ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત જન્માષ્ટમી પર અમદાવાદમાં હાલ જે વરસાદી માહોલ જામ્યો છે, વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, કારણ કે જે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। તો હાલ વાસણા બેરેજના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે। હાલ જન્માષ્ટમી પર અમદાવાદમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી, ત્યારે વાસણા બેરેજ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીં 4 દરવાજા બેરેજના ખોલવામાં આવ્યા છે। આ ઉપરાંત પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે, કારણ કે વરસાદી માહોલ જામ્યો છે અને હજુ આગામી 6-7 દિવસ સુધી આ જ પ્રકારનો માહોલ રહેવાનો છે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે, હવામાન નિષ્ણાંતોની આગાહી છે। એટલે આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ઘણા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે મોટી સમસ્યા સર્જાઈ શકે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાટકેશ્વરથી દ્રશ્યો સામે આવ્યા છે કે ત્યાં પણ ધોધમાર વરસાદ છેલ્લા અડધી પોણી કલાકથી પડી રહ્યો છે, જ્યાંના દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી વિરામના કારણે અહીં ઉકળાટનો માહોલ હતો, ગરમીનો માહોલ હતો, પરંતુ વરસાદના કારણે, ધોધમાર વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે। તો હાટકેશ્વર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો જન્માષ્ટમી પર હાલ મેહુલિયો જામ્યો છે અને ઠેર ઠેર આ જ પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના અલગ અલગ દ્રશ્યો, હાટકેશ્વરના દ્રશ્યો આપણે જોયા, કુબેરનગરના દ્રશ્યો જોયા કે જ્યાં આ જ પ્રકારે ધોધમાર વરસાદના કારણે ક્યાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક રસ્તાઓ પણ પાણીથી તરબોળ થયા છે। તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યાઓ સામે આવી છે, તો ઘણા વિસ્તારોમાં લોકો રાહત પણ અનુભવી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો અકળાઈ ગયા હતા અને હવે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમદાવાદથી અલગ અલગ વિસ્તારમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે આજે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે। ઇસ્કોન, એસજી હાઈવે, આ ઉપરાંત જો વાત કરવામાં આવે હાટકેશ્વરના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, કુબેરનગરના દ્રશ્યો જોયા, પાલડી વિસ્તાર કે આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અવિરત આ વરસાદ હજુ ચાલુ છે, ત્યારે અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ક્યાંક મેઘરાજા મુસીબત બનીને આવી રહ્યા છે, તો ક્યાંક મેઘરાજા હેત વરસાવતા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હંમેશાથી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે। એ સામાન્ય વરસાદમાં 1 ઇંચ વરસાદ હોય કે 5 ઇંચ વરસાદ હોય, અહીં આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે। પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સુદૃઢ વ્યવસ્થાઓના કારણે ધોધમાર વરસાદનો આજે લોકો આનંદ પણ માણી રહ્યા છે। પરંતુ હાલ તો આ દ્રશ્યો જે અમદાવાદથી અલગ અલગ વિસ્તારથી સામે આવી રહ્યા છે, રોડ રસ્તા પર, મેઇન રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આમ તો આજે રજાનો દિવસ છે, એટલો ટ્રાફિક જે અમદાવાદમાં રોજ હોય છે એટલો છે નહીં, જેના કારણે વાહન ચાલકોએ થોડી ઓછી હાલાકી ભોગવવી પડી। પરંતુ મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે। જો કે ઘણા વિસ્તારોમાં તંત્ર હરકતમાં પણ આવ્યું છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના ઘણા એવા વિસ્તારો, ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર, અમદાવાદના પૂર્વ વિસ્તારની જે સમસ્યાઓ છે તે હંમેશાથી લોકો માટે માથાનો દુખાવો બનતી હોય છે, ત્યારે વરસાદના કારણે તમામ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે, મોટાભાગના વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આજે જન્માષ્ટમીનો પર્વ છે, ઘણી એવી પણ સોસાયટીઓ છે કે જ્યાં જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી હતી, મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે મેઘરાજા વિઘ્ન બનીને આ સોસાયટીઓ માટે આ તમામ તૈયારીઓ પર વિઘ્ન બન્યા છે, કારણ કે આવા ધોધમાર વરસાદમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન થઈ શકે એમ નથી। જો કે ધોધમાર વરસાદથી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને રાહત પણ મળી છે। તો જન્માષ્ટમી પર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। અમદાવાદના પાલડી વિસ્તાર, એસજી હાઈવે પર ખાસ કરીને જે વરસાદી માહોલ જામ્યો છે, આ ઉપરાંત આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। જો કે ઘણા સમયના વિરામ બાદ મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, એટલે લોકોને રાહત મળી છે। આજે રજાનો દિવસ છે, લોકો આજે ધોધમાર વરસાદનો આનંદ પણ માણી રહ્યા હશે।
તો વીજળીના કડાકા ભડાકા સાથે મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો છે। મોટાભાગના વિસ્તારોથી આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક મેઇન રોડ પર પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ સામે આવી છે। ખાસ કરીને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે કારણ કે વિઝિબિલિટીની સમસ્યા વાહન ચાલકોને સામે આવી રહી છે। તો અમદાવાદ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો, ખાસ કરીને અમદાવાદના જે કૃષ્ણ મંદિરો છે, ઇસ્કોન મંદિરની વાત કરવામાં આવે, જગન્નાથ મંદિરની વાત કરવામાં આવે, ત્યાં પણ આજે આ વરસાદી માહોલના કારણે શ્રદ્ધાળુઓને થોડી ઘણી હાલાકી ભોગવવાનો વારો આવશે કારણ કે જે રીતે ધોધમાર વરસાદનું રાઉન્ડ શરૂ થયો છે, ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરોમાં પહોંચતા હોય છે અને સવારથી જ અહીં શ્રદ્ધાળુઓની ભીડ છે। ત્યારે મેઘરાજા તેમના માટે વિઘ્ન બનીને આવ્યા છે, પરંતુ અલગ અલગ દ્રશ્યો અમદાવાદથી અમે આપને દર્શાવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર સતત વરસાદના તમામ પ્રકારના સમાચાર, તમામ ખૂણે ખૂણેથી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ છો, અમદાવાદના દ્રશ્યો છે, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મેહુલિયો હાલ જામ્યો છે અને મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, ખાસ કરીને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે, તો ઘણા લોકો તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। તો અમદાવાદના દ્રશ્યો છે, શહેરમાં મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે। સવારથી જ આ જ પ્રકારના સમાચાર, આજે વહેલી સવારે પણ અહીં જે વરસાદી માહોલ જામ્યો હતો, ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જે બાદ થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ દબદબાટી બોલાવવાની શરૂઆત કરી છે। પાલડી, આંબાવાડી, આ ઉપરાંત ઇસ્કોન, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ત્યારે હાલ આ વરસાદી માહોલ કોકના માટે ખુશી લઈને આવ્યું છે તો કોકના માટે ગમ પણ સાબિત થઈ રહ્યો છે કારણ કે ઘણા વિસ્તારો કે જ્યાં સમસ્યાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ એ વિસ્તારો કે જ્યાં વ્યવસ્થાઓ સુદૃઢ કરવામાં આવી છે ત્યાં લોકો આજે મેઘરાજાની હાલ જે મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે તેનો આનંદ પણ માણી રહ્યા છે કારણ કે ખુશનુમા માહોલ આજે સર્જાયો છે વરસાદના કારણે। ત્યારે હાલ અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ સર્જાયો છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સહયોગી કોમલ લાઈવ જોડાઈ ગયા છે। કોમલ, અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ દબદબાટી શરૂ કરી છે, જન્માષ્ટમીનો પર્વ છે, ખાસ કરીને કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે? પ્રીતિ, ખાસ કરીને આજે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું હતું અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને એકાએક મુશળધાર વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અમદાવાદવાસીઓને જે ગરમીનો મારો સહન કરવાનો વારો આવ્યો હતો ત્યાંથી થોડીક આંશિક રાહત પ્રાપ્ત થઈ છે કારણ કે તહેવારોના દિવસ ચાલી રહ્યા છે અને એમાં લોકોને ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો હતો, એટલે હવે એ લોકોને ક્યાંક શાંતિ મળી છે। અમદાવાદ શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરનો આ મકરબા વિસ્તાર છે કે જ્યાં આગળ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અન્ય એવા વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સતત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, લગભગ 5 દિવસ જેટલો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે બંગાળની ખાડી છે તેમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એક તરફ મોન્સૂન ટ્રફ છે તે પણ સક્રિય થઈ રહ્યું છે, તેના કારણે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, એટલે સતત હજુ પણ 6 દિવસ સુધી વરસાદનું આગમન રહેવાનું છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જી કોમલ।